હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા ધોરણ 8 અને વિષય છે કમ્પ્યુટર। તો મિત્રો કમ્પ્યુટરના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીશું કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ આપવાનો છે। પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી ઓપન સોર્સ ઓફિસ સ્યુટ કયું છે? તો જવાબ આવશે ઓપન ઓફિસ। બીજો પ્રશ્ન છે કે ઓપન ઓફિસ આધારિત અહીંયા જે આઇકન આપેલો છે એ આઇકન કયા પ્રોગ્રામનો નિર્દેશ કરે છે? તો જવાબ આવશે કેલ્સી। MS એક્સેલ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ રહેશે સ્પ્રેડશીટ। ચોથો પ્રશ્ન છે કે ગૂગલ ડોક્સ એ MS ઓફિસના કયા પ્રોગ્રામ સાથે સુસંગત છે? તો જવાબ રહેશે વર્ડ। નીચેનામાંથી કયો વિકલ્પ ગૂગલનો ઓફિસ સ્યુટ આધારિત પ્રોગ્રામ દર્શાવે છે? તો એની અંદર આપેલ તમામ સાચા છે, એટલે કે ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ્સ। ત્યારબાદ પ્રશ્ન 6, ઓપન ઓફિસ આધારિત મેથેમેટિકલ સોફ્ટવેર કયું છે? તો જવાબ આવશે મેથ। સાતમું છે કે ઓપન ઓફિસના ગ્રાફિકલ સોફ્ટવેર ડ્રોનું એક્સટેન્શન શું હોય છે? તો જવાબ આવશે .org। ત્યારબાદ નીચેનામાંથી વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર કયું છે? તો એ આવશે રાઇટર। WYSIWYG નું પૂરું નામ શું છે? તો વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, એટલે કે ઓપ્શન એ આપણો સાચો ઉત્તર બને છે। પ્રશ્ન 10 કે રાઇટરમાં હેડર અને ફૂટર ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ રહેશે ઇન્સર્ટ। 11મું છે કે નીચેનામાંથી કઈ કામગીરી ટેબલમાં કરી શકાય છે? તો આપેલ તમામ આવશે કે ભાઈ મર્જ સેલ્સ, મર્જ ટેબલ, ઇન્સર્ટ, ડિલેટ, સિલેક્ટ, સ્પ્લિટ સેલ, સ્પ્લિટ ટેબલ આ વગેરે આપણે કામગીરી કરી શકાય છે। 12મો પ્રશ્ન કે રાઇટરના કયા ટૂલબારમાં એલિમેન્ટના ટૂલ બટન્સ જોવા મળે છે? તો જવાબ રહેશે ફોર્મેટિંગ ટૂલબારમાં। રાઇટરમાં પ્રિન્ટર વડે દસ્તાવેજની હાર્ડ કોપી મેળવવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો એ આવશે Ctrl+P। કેલ્સી કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો જવાબ રહેશે સ્પ્રેડશીટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, કેલ્સીમાં છેલ્લા સ્તંભ પર જવા માટે કયો વિકલ્પ ઉપયોગી થાય છે? તો એ આવશે Ctrl+Arrow કી। કેલ્સીમાં નવો દસ્તાવેજ તૈયાર કરવા, સંગ્રહવા અને પ્રિન્ટ લેવા કયું મેનુ ઉપયોગી બને છે? તો જવાબ રહેશે ફાઇલ મેનુ। 17મો પ્રશ્ન છે કે કેલ્સી દસ્તાવેજમાં રહેલી માહિતીને સોર્ટ કરવા અને ફિલ્ટરનો ઉપયોગ કરવા કયું મેનુ ઉપયોગી બને છે? તો એ આવશે ડેટા। કેલ્સીમાં ચાર્ટ તૈયાર કરવા માટેનું પ્રથમ પગથિયું કયું છે? તો જવાબ આવશે ચાર્ટ ટાઈપ। કેલ્સીમાં સરેરાશ કિંમત મેળવવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ રહેશે એવરેજનો। ત્યારબાદ પ્રશ્ન નંબર 20, ઇમ્પ્રેસમાં સ્લાઇડ ટ્રાન્ઝિશન હેઠળ કયા પ્રકારની સ્પીડ જોવા મળે છે? તો એ આવશે સ્લો, મીડિયમ અને ફાસ્ટ। ઇમ્પ્રેસમાં પૂર્વનિર્ધારિત રીતે સ્લાઇડ કયા રંગની જોવા મળે છે? તો જવાબ આવશે સફેદ રંગની જોવા મળે છે। ઇમ્પ્રેસના કયા ટૂલ ઉપર કટ, કોપી અને પેસ્ટ ટૂલ બટન જોવા મળે છે? તો એ આવશે સ્ટાન્ડર્ડ ટૂલબાર પર। ઇમ્પ્રેસના હેન્ડઆઉટ વ્યૂ હેઠળ કેટલી સ્લાઇડને એકસાથે છાપી શકાય છે? તો 1, 2, 3, 4, 6 અને 9 સ્લાઇડ। ત્યારબાદ ઇમ્પ્રેસમાં પ્રેઝન્ટેશન વ્યૂને લગતા કેટલા બટન જોવા મળે છે? તો એ આવશે 5। ઇમ્પ્રેસમાં કયો વ્યૂ સ્લાઇડમાં રહેલા લખાણને મુદ્દા કે યાદી સ્વરૂપે દર્શાવે છે? તો એ આવશે આઉટલાઇન। સ્લાઇડ, ડુપ્લિકેટ સ્લાઇડ, પેજ નંબર વગેરે ઉમેરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે ઇન્સર્ટ।
સ્લાઇડ શો દર્શાવવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે F5. નીચેનામાંથી કયો વિકલ્પ ઇમ્પ્રેસમાં પ્રેઝન્ટેશન વ્યૂનો પ્રકાર દર્શાવે છે? તો આપેલ તમામ એના ઉત્તર છે. ત્યારબાદ 29મો પ્રશ્ન કે ઇમ્પ્રેસમાં તૈયાર કરેલા પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ આવશે ફાઇલ સેવ. અને લાસ્ટ પ્રશ્ન છે કે ઇમ્પ્રેસ સ્ક્રીનમાં સૌથી નીચેના ભાગમાં જોવા મળતા આડા પટ્ટાને શું કહે છે? તો એને સ્ટેટસ બાર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 કમ્પ્યુટર વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. થેન્ક યુ. આભાર.